ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે અત્યાર સુધી દરરોજ સવારે 11 વાગે વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર કરંટ અફેર્સ ભણતા હતા, જેમાં આપણે દરરોજ દિવસો ભણતા હતા, ત્યાર પછી ખાસ યોજના ભણતા હતા, વ્યક્તિ વિશેષ ભણતા હતા અને કેટલીક કરંટની મેટર ભણતા હતા. તો આજે આપણે એક યોજના ભણવી છે. હવેથી તમને દરેક લોકોને રેકોર્ડેડ લેક્ચર મળશે અને ખાસ કરીને વિદ્યાર્થીઓના સવાલ રહેતા હોય કે સર યોજના ક્યાંથી કરવી. તો આપણે એક એવું ઇનિશિયેટિવ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ તમને જે મહત્વની યોજનાઓ છે એના શોર્ટ વિડીયો તમને મળી રહેશે, જે વર્લ્ડ ઇન બોક્સની ચેનલ પર જ તમે જોઈ શકશો. એનો આખો એક પ્લે લિસ્ટ જ હશે કે ગવર્મેન્ટ સ્કીમ. તો એના ભાગરૂપે આજે આપણે એક યોજના જોવાની છે જેનું નામ છે સ્વામિત્વ યોજના. ખૂબ જ મહત્વની યોજના છે, અગાઉની પરીક્ષામાં હમણાં સવાલ પૂછાઈ પણ ગયો છે. તો આપણે જોઈએ સ્વામિત્વ યોજના વિશે. તો આ યોજનાનું પહેલા તો પૂરું નામ આપણે યાદ રાખવું પડશે, કેમ કે હમણાં જે સવાલ પૂછાણો એમાં કયા પ્રકારના સવાલ પૂછાય કે યોજનામાંથી એમ પૂછે કે ભાઈ આઈ નો અર્થ જણાવો, વી નો અર્થ જણાવો, એસ નો અર્થ જણાવો. એવી રીતે આ યોજનાના કોઈ પણ આલ્ફાબેટનો અર્થ શું થાય એવા સવાલ પૂછે, એટલે આપણે એ પૂરી રીતે નામ પણ યાદ રાખવા પડશે. તો પહેલા તો સ્વામિત્વ એટલે થાય માલિકીનું. નથી કહેતા કે ભાઈ આ ઘર એનો સ્વામી હું છું, આ દુકાન એનો સ્વામી હું છું, એટલે કે એ મારી માલિકીનું ઘર છે, મારી માલિકીની જમીન છે, મારી માલિકીની દુકાન છે. તો અહીંયા સ્વામિત્વ યોજનાનો ઉદ્દેશ જ એવો કંઈક રહેલો છે કે જે લોકો પાસે પોતાની સંપત્તિ છે, પ્રોપર્ટી છે, ગ્રામીણ વિસ્તારમાં એનું વ્યવસ્થિત મેપિંગ કરવું, એની વ્યવસ્થિત માપણી કરવી, એવો ઉદ્દેશ્ય આ યોજનાનો રહેલો છે, સ્વામિત્વ યોજનાનો. તો આપણે એનું પૂરું નામ જોઈએ કે સ્વામિત્વ યોજનાનું પૂરું નામ શું છે. તો જુઓ તમે, સર્વે ઓફ વિલેજીસ કે ગામડાનો સર્વે કરવો, સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝડ ટેકનોલોજી, નવી આધુનિક ટેકનોલોજી સાથેનું મેપિંગ કરવું ગ્રામ્ય વિસ્તારોનું. ઇન વિલેજ એરિયા એટલે કે સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝડ ટેકનોલોજી ઇન વિલેજ એરિયા. ઇમ્પ્રોવાઇઝડ ટેકનોલોજી એટલે કે નવી ટેકનોલોજી. તો આપણને બધાને ખ્યાલ છે અત્યારે ગ્રામ્યની અંદર જમીન માપણી માટે થઈને, ખેતરોની માપણી માટે થઈને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, ડ્રોનનો ઉપયોગ થાય છે, જેથી કરીને પ્રોપર ખ્યાલ પડે કે ભાઈ આટલો વિસ્તાર આ રમેશભાઈનો છે, આટલો વિસ્તાર આ સુરેશભાઈનો છે. તો આ રીતે સંપત્તિની માપણી કરવા માટે, પ્રોપર મેપિંગ કરવા માટે થઈને સ્વામિત્વ યોજના લોન્ચ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખીએ કે રેકોર્ડ ઓફ રાઇટ્સનો અમલ કરવાનો છે. રેકોર્ડ્સ ઓફ રાઇટ કે ભાઈ આ જે આપણી સંપત્તિ છે એનો રેકોર્ડ રાખવો, એક આપણો અધિકાર છે. એટલા માટે આ યોજના લોન્ચ કરવામાં આવી 24 એપ્રિલ 2020 ના રોજ. 24 એપ્રિલ કયો દિવસ છે તો કે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, નેશનલ પંચાયતી રાજ ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, અથવા તો નેશનલ પંચાયત ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. તો આ દિવસે 24 એપ્રિલ 2020 ના રોજ સ્વામિત્વ યોજના લોન્ચ કરવામાં આવેલી છે. હવે કયા મંત્રાલયની યોજના છે? તો આપણને એમ થાય કે આ જમીનની માપણી ને એવું બધું કરવાનું છે, પણ ખાસ કયા વિસ્તારમાં? ગ્રામીણ વિસ્તારની અંદર. તો અહીંયા તમે જુઓ કે ગ્રામીણ વિસ્તારની જ્યારે વાત આવે ત્યારે પંચાયતનું ખૂબ મહત્વ વધી જાય. તો અહીંયા જો મિનિસ્ટ્રી ઓફ પંચાયત એ આ યોજના માટેનું નોડલ મંત્રાલય છે, નોડલ મિનિસ્ટ્રી છે. આમાં આપણને પ્રશ્ન એવો છે કે ભાઈ ગામડાની વાત છે તો ગ્રામીણ વિકાસ મંત્રાલય નહીં હોય? તો કે નહીં. સ્વામિત્વ યોજના માટેનું નોડલ મંત્રાલય, નોડલ મિનિસ્ટ્રી એટલે કે મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ. બીજું કે આ કેન્દ્ર સરકારની યોજના છે, રાજ્ય સરકારના જે ડિપાર્ટમેન્ટ હોય એ સહયોગ આપશે, કેમ કે કામ તો રાજ્યની અંદર જ કરવાનું છે. તો રાજ્ય સરકારના વિભાગો સહયોગ આપશે, પણ આ સ્વામિત્વ યોજના પૂર્ણ રૂપે કેન્દ્ર સરકારની યોજના છે. અને બીજું કે જમીન માલિકોને, ઘર માલિકોને સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ પણ આપવામાં આવશે. એનાથી શું થાય તો કે ખ્યાલ પડે કે ભાઈ આ પ્રોપર્ટી આ ભાઈની છે, આ વ્યક્તિના નામે છે. તો એ પ્રકારના સ્વામિત્વ કાર્ડ પણ આપવામાં આવશે. તો આ હતી સ્વામિત્વ યોજના. એનું પૂરું નામ, એનું મંત્રાલય, ક્યારે લોન્ચ થઈ અને એનો ઉદ્દેશ્ય શું રહેલો છે, અને ખાસ એના નામની અંદર દરેક અક્ષરનો અર્થ શું થાય. અહીંયા આઈ નો અર્થ ઇમ્પ્રોવાઇઝડ છે, અને આપણને ઓપ્શનની અંદર એ ઇમ્પ્રોવાઇઝડ, ઇમ્પ્રોવાઇઝેશન એવા અલગ અલગ વિકલ્પ આપી શકે. તો ખાસ આટલી બાબત આપણે આ યોજના અંતર્ગત જોવાની છે.
જો ખરેખર તમને આ બધા વિડીયો લેક્ચર્સ ગમતા હોય તો અન્ય લોકો સુધી પણ એને પહોંચાડો અને વર્લ્ડ ઇન બોક્સની ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો. ઉપરાંત વિડીયોને લાઇક આપવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.